નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો વિદ્યાર્થી મિત્રો? ફટાફટ જોડાઈ જાઓ જેથી કરીને આપણે આજો સેકન્ડ ચેપ્ટર નો બીજો ટોપિક શરૂ કરી શકીએ. આઈએમપી ટોપિક વિદ્યાર્થી મિત્રો સ્પીડ રાખીએ જોડાવામાં. ફટાફટ એક્ઝેક્ટ ટાઈમ પર આપણે આવીને ફટાફટ લેક્ચર સ્ટાર્ટ થશે તો આઈએમપી વ્યવસ્થિત ડિટેલ માહિતી સાથે કવર કરી શકશું, જેનો આપણને ઘણો બધો સારો એવો ફાયદો થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલ તો કેમ છો? મજામાં છો એવરીબડી? ગુડ ઇવનિંગ. સરસ, વેરી ગુડ. મને 1 મિનિટ આપો. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજનો સેશન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે વાત કરી સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. મેં કીધું ને કે ભાઈ સિદ્ધાંતો દરેક જગ્યાએ ખૂબ અતિ આવશ્યક પ્રમાણ સ્વરૂપ સાબિત થાય છે. એક મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે સંચાલનના સિદ્ધાંતો વિશે. આપણે વાત કરી કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો ધંધાકીય એકમના હેતુ નિર્ધારણ માટે, હેતુ જે નિર્ધારિત કરેલા છે તેને સમયસર ચોક્કસ સમયે પાર પાડવા માટે ખૂબ જ અતિ આવશ્યક સાબિત થાય છે. એટલે આપણે એમ કહેવાય કે ભાઈ સંચાલનના જે સિદ્ધાંતો છે તે સંચાલકો માટે માર્ગદર્શિકાનું કાર્ય, માર્ગદર્શિકા સમાન છે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે સંચાલનના સિદ્ધાંતો વિશે. આપણે વાત કરી, હવે આપણે આજે જોવાનું છે સંચાલનની વિવિધ વિચારધારાઓ. બાળકો, કે ભાઈ સંચાલનમાં વિવિધ વિચારધારાઓ આવી કે ભાઈ જો સ્વાભાવિક છે સમયની સાથે ચેન્જીસ લાવવો ખૂબ જ જરૂરી છે. જેમ જેમ સમય ચેન્જ થાય છે એમ એમ સંચાલનના સિદ્ધાંતો, પહેલા તો એ વસ્તુ તમને કહી દઉં, સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી. યાદ રાખજો, સમય, સંજોગ અને પરિસ્થિતિને આધીન આપણે સંચાલનના સિદ્ધાંતોમાં ચેન્જ કરીને યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. હા, એટલે સંપૂર્ણ વિજ્ઞાન છે ને એ સંપૂર્ણ સનાતન સત્ય પર આધારિત છે. કે વિજ્ઞાનમાં શું છે બાળકો, જેમ કે H2O એટલે પાણી બને, હાઇડ્રોજનના 2 અણુનો, ઓક્સિજનનો 1. આ સનાતન સત્ય સિદ્ધાંત છે. આમાં આપણે કોઈ ચેન્જીસ કરી શકતા નથી. એટલે સંચાલનના સિદ્ધાંતો વિજ્ઞાન છે, એવા એમાં ના નથી. બરોબર છે, સિદ્ધાંતોના બેઝ પર છે. જેમ વિજ્ઞાન સિદ્ધાંતોના આધારે છે એવી રીતે સંચાલનના સિદ્ધાંતો નિયમ, કાયદા, કાનૂન, સિદ્ધાંતને આધારિત છે. પણ એટલો જ ફરક છે બંનેમાં કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરિવર્તનશીલ છે. આપણે ઈચ્છીએ ત્યારે એમાં ચેન્જીસ લાવી શકીએ છીએ, ઈચ્છીએ ત્યારે તેમાં પરિવર્તન લાવી શકીએ છીએ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો જુદા જુદા સમયને લગતી અલગ અલગ લોકોએ પોતાની વિચારધારાઓ રજૂ કરી. જો હું તમને સિમ્પલ ઉદાહરણ આપું તો ભાઈ આજથી 100 વર્ષ પહેલા જે લોકો વિચારતા, તો એ લોકોની વિચારસરણી, વિચારધારા અલગ હતી. કારણ કે ટેકનોલોજીનો જમાનો ન હતો. આપણી પાસે જેવી રીતે અત્યારે આપણી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે, ટચ સ્ક્રીન, બરોબર, આવા ટચ સ્ક્રીન મોબાઈલ ન હતા. આધુનિક ટેકનોલોજીનો અભાવ હતો. અને ગ્રામ્ય વિસ્તારમાં જઈએ તો વીજળીનો અભાવ હતો. તો આવા સંજોગોમાં જે લોકો જીવતા હતા તો એ વખતે વિચારધારાઓ બધાની અલગ હતી. હું જાહેર પબ્લિકની વાત કરું છું. તો જે સમયે જેવી જેની વિચારધારા હોય એ સમયે એવું એવું કામ થાય. હું શું કહું છું સમજાય છે?
જે સમયે જેવી જેવી વિચારધારાઓ હોય એ સમયે એ પ્રકારેનું કામ થાય. અત્યારે હવે સાંભળો, પહેલા વિદ્યાર્થી મિત્રો સિમ્પલ ઉદાહરણ લઈ લો, પહેલા ઘૂંઘટ પ્રથાનો રિવાજ હતો. સમજો, વિચારધારા, હું તમને વિચાર બદલાય એટલે સમય સાથે કેમ બદલાવ લાવવો પડે. હવે પહેલા જે હતું ને બાળકો, કંઈક ને કંઈક લોજિકથી હતું. જેમ કે પહેલા વિદ્યાર્થી મિત્રો રાજા મહારાજાઓના સમયમાં કેવું હતું કે બહેનો દીકરીઓ ઘૂંઘટ તાણતી. એ ઘૂંઘટ તાણવાનો ખરેખર એમ કોઈ રિવાજ નહોતો, પણ એની એક શું હતું કે એક કેવું થતું, ખેતરમાં બહેનો દીકરીઓ કામ કરતી હોય અને રાજા મહારાજાઓ કે રાજા મહારાજાના કોઈ સૈનિકો નીકળે તો બહેનો દીકરીઓ પર ખરાબ નજર ફેંકે. આવું ન થાય એટલે ઘૂંઘટની પ્રથા આવી હતી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે એમાં કાંઈ ઓલું નથી વિદ્યાર્થી મિત્રો. અત્યારે હજુ ઘણા એવા સમાજ છે જે એક સંસ્કૃતિને આધીન પોતાની સંસ્કૃતિને જાળવી રાખી છે, પકડી રાખી છે. પણ સમય ચેન્જ થયો એટલે ઘણા લોકોએ જો આને પ્રથા સમજીને શું કર્યું, એને એમાં ઘટાડો કરતા ગયા છે. પેલા આપણે, તમે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 10માં કેમ ભણી ગયા છો કે ભાઈ સતી પ્રથાનો રિવાજ હતો. એટલે જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે સાથે સાથે અગ્નિદાહ દેવામાં આવે ત્યારે એની પત્ની પણ અગ્નિદાહ લઈ લે, જીવતા જીવત. પતિ તો મૃત્યુ પામ્યો છે. તો આવો સતી પ્રથાના રિવાજો હતા. સમય બદલાતા આમાં ચેન્જીસ આવ્યું. એમ બાળકો, સંચાલનના સિદ્ધાંતો આજથી પહેલા હતા તો એ સમયને આધીન હતા. પહેલા જે પ્રકારેનો સમય હતો એ પ્રકારે સંચાલનના સિદ્ધાંતો હતા. જેમ 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 સમય બદલતો ગયો એમ નવી નવી વિચારધારાઓ આવતી ગઈ. બાળકો હવે સમજો, 100 વર્ષ પહેલા બધા જાહેર જનતા, બધા લોકો હતા, કોઈ નાના મોટા ધંધા ઉદ્યોગો હતા. તમે છે ને મોહેજો દરો મૂવી જોયું છે? એ તો સિંધુ ખીણ સંસ્કૃતિની વખતનું છે. એમાં મહાજન આવે છે, મહાજન, જેલો પેલો વિલન હોય તે. એ જે વિદ્યાર્થી મિત્રો મહાજન હોય તો એ મુખ્ય વ્યક્તિ કહેવાય. જે લોકો પોતાના ખેતરમાં કંઈ પણ વાવેતર કર્યું હોય, વસ્તુ વેચવા માટે કોઈ એક સ્થળ પસંદ કરે, સ્થળે વેચવા આવે ને આ લોકો એની પાસે શું ઉઘરાવતા? કર ઉઘરાવતા, મહેસૂલ ઉઘરાવતા. તો એ વખતે મહેસૂલના નિયમો અલગ હોય, વિચારધારા અલગ હતી. સમય બદલાણો, ટેકનોલોજી આવી, અત્યારે મહેસૂલ, કર, ટેક્સ શબ્દ આવી ગયો. આ ઉઘરાવાના રિવાજો અલગ છે. એટલે હું તમને આજે વાત કરવાનો છું વિચારધારા. યાદ રાખજો, પરીક્ષામાં 4 વિચારધારાઓ છે એટલે 4 વિચારધારાઓ જો 2 માર્ક્સમાં પૂછાઈ શકે, એક સિંગલ અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, એટલે આવી રીતે જે અહીંયા દર્શાવવામાં આવે એ રીતે આપણે તૈયારી કરવાની છે. એ ઉપરાંત આગળ બીજો ટોપિક આપણે લેવાના છીએ, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ કે વિચારધારાઓ. તો એના વિશે પણ આપણે વાત કરવાના છીએ. એટલે આજનો આ જે ટોપિક છે એ મતલબ આપણે મોસ્ટ આઈએમપી જે વસ્તુ છે ને એને ધ્યાનમાં લઈએ છીએ. ક્લિયર થાય છે એવરીબડી? યસ ઓર નો? હા, જાગો છો ને? આમ સોઈ નથી જતા ને? કેટલા વિદ્યાર્થીઓ જાગે છે? હા, ઓકે, એમ જાગવું જરૂરી છે. હા, એમ તો ભાઈ જાગવું મતલબ આમ ખુલ્લી આંખ હોય એટલે જાગીએ છીએ એવું ન કહેવાય. ઘણા ખુલ્લી આંખે ઊંઘવાનું ટેલેન્ટ ધરાવે છે તો એ લોકોએ ખાસ જાગવાની જરૂર છે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, સંચાલનની વિચારધારાઓ વિશે જોઈએ તો બદલાતા સમયમાં અનેક સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. જો હવે કેવું હોય, જે સંચાલન શાસ્ત્રી જે સમયમાં થયા હોય એ સમયમાં પોતે પરિસ્થિતિને આધીન સિદ્ધાંતો રજૂ કર્યા હોય. સિમ્પલ, હું તમને શું કહું, આજથી 100 વર્ષ પહેલા જે સંચાલન શાસ્ત્રીઓ થઈ ગયા, એને 100 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને આધીન સંચાલનના સિદ્ધાંતો આપ્યા. ત્યાર પછી સમજો કે હમણાં લેટેસ્ટ સમય આવ્યો કે ભાઈ 1900 ને આઝાદી પછીનો સમય લઈએ કે ભાઈ 1947 થી 2000ની સાલ સુધીના 50 વર્ષ આપણે લઈ લઈએ, 50-53 વર્ષ. તો એ સમયમાં જે સંચાલન શાસ્ત્રી થયા હોય એને જે તે સમયે પાછું માર્કેટની પરિસ્થિતિને આધીન જુદા જુદા સિદ્ધાંતો આપ્યા હોય. અને હાલ જે અત્યારે લેટેસ્ટ આધુનિક યુગ ચાલી રહ્યો છે તો બોલો હવે 100 વર્ષ પહેલાના સિદ્ધાંતો આધુનિક યુગના ધંધાકીય એકમ કે સમાજમાં અપ્લાય ન પણ કરી શકાય એવું બને ના? અમુક સિદ્ધાંતો લાગુ પડે એવું કાંઈ નથી. અમુક સિદ્ધાંતો છે ને બાળકો જનરલ હોય, એ લાગુ પડે જ. એ વર્ષો પહેલાય પડતા હતા અને પડી રહ્યા છે અને પડશે. ક્લિયર?
તો આ શક્ય છે, પણ આધુનિક હવે અત્યારે આધુનિક સમય ચાલતો હોય તો હવે 100 વર્ષ પહેલા જે સિદ્ધાંતો ઘડાઈ ગયા છે એમાં નાના મોટા ચેન્જીસ કરીએ તો કાંઈ એમાં ખોટું નથી. આ છે વિચારધારા. વિચારધારા એટલે સમય સાથે સંચાલનના સિદ્ધાંતોમાં શું આવે છે? ફેરફાર આવી શકાય છે. એટલે એમ કહેવાય કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરિવર્તનશીલ છે. સમય અને સમય સંજોગ અને પરિસ્થિતિને આધીન તેમાં ફેરફાર લાવી શકાય છે. સમય સંજોગ અને પરિસ્થિતિને આધીન એમાં ફેરફાર લાવી શકે કે ભાઈ જૂના સિદ્ધાંતોની માર્ગદર્શિકા આપણા હાથમાં આવી ગઈ હોય તો અત્યારના લેટેસ્ટ સમય પ્રમાણે આપણે એમાં ચેન્જીસ લાવી શકીએ છીએ, કોઈ વાંધો નથી. તો બદલાતા સમયમાં સમય બદલાઈ રહ્યો છે ને હજુ પણ બદલાવાનો છે. આપણા ભારત દેશ જો હવે કેવું છે, અમેરિકા વિકસિત દેશ થઈ ગયો છે તો ભારત તો હજુ વિકાસશીલ દેશ છે, તો સમય તો હજુ બદલાવાનો છે. સમયની સાથે સાથે સિદ્ધાંતો અપ્લાય કરવાના છે. જરૂર લાગે ત્યાં ચેન્જીસ કરવું પડે તો ચેન્જીસ કરવાનું છે. તો બદલાતા સમયમાં અનેક સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. ઓકે, જેને કારણે સંચાલનની શાખા પ્રશાખાનો વિકાસ થયો છે. બાળકો, હવે જેમ જેમ સમય બદલાતો ગયો એ જે તે સમયના સંચાલન શાસ્ત્રીઓએ પોતપોતાના સિદ્ધાંતો એડ કરતા ગયા, હે ને? જેને આપણે કહેવાય અમેન્ડમેન્ટ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? અમેન્ડમેન્ટ એટલે સુધારા વધારા. તો પેલા કોઈ આપ્યા, વળી પાછો નવા કોઈ સંચાલન શાસ્ત્રી આવ્યા, તેણે પોતાના સિદ્ધાંતો આપ્યા, નવા સંચાલન શાસ્ત્રી આવ્યા, વળી પાછા તેણે, એમ સંચાલનના સિદ્ધાંતોની શાખા પ્રશાખાનો વિકાસ થયો છે, જેને સંચાલનની વિચારધારાઓ કહે છે. એટલે બધા સંચાલન શાસ્ત્રીઓના વિચારો ભેગા થયા એટલે સંચાલનની અલગ અલગ જુદી જુદી વિચારધારાઓ બની. જેમ કે 4 વિચારધારાઓ છે, એમાંથી પહેલી છે પ્રશિષ્ટ વિચારધારાઓ. દરેક પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય. જેમ કે પ્રશિષ્ટ સંચાલનના સિદ્ધાંતોની પ્રશિષ્ટ વિચારધારાઓ સમજાવો. 2 ગુણ અથવા 3 ગુણ. ક્લિયર થાય છે? આ ચેપ્ટરમાં સેક્શન E 5 ગુણનો પ્રશ્ન પૂછાતો નથી. પ્રશિષ્ટ વિચારધારાઓ, નવ પ્રશિષ્ટ વિચારધારાઓ, પ્રશિષ્ટ વિચારધારાઓ, નવ પ્રશિષ્ટ વિચારધારાઓ. પછી નંબર 3 પર આવે છે વર્તન સંબંધિત વિચારધારાઓ અને નંબર 4 આધુનિક વિચારધારાઓ. પ્રશિષ્ટ વિચારધારાઓ, નવ પ્રશિષ્ટ વિચારધારાઓ, વર્તન સંબંધિત વિચારધારાઓ અને આધુનિક એટલે લેટેસ્ટ, અત્યારે આધુનિક જમાનો ચાલી રહ્યો, લેટેસ્ટ આધુનિક વિચારધારાઓ. ઓકે, તો દરેક વિચારધારાઓ સંચાલન શાસ્ત્રીઓ કયા લેવલે વિચારે છે એ સંચાલનના સિદ્ધાંતોમાં રજૂ કર્યું છે. આ દરેક લેવલે વિચારેલી અલગ અલગ વિચારધારાઓ છે, જેના આપણે પહેલી વિચારધારા વિશે વાત કરીએ છીએ, પ્રશિષ્ટ વિચારધારાઓ. બાળકો, 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારા કહેવાય. પ્રશિષ્ટ વિચારધારામાં ફ્રેડરિક વિન્સલો ટેલર એટલે FW ટેલર કહીએ છીએ આપણે. ફ્રેડરિક ટેલર એટલે FW ટેલર, ફ્રેડરિક વિન્સલો ટેલર નો ફાળો ખૂબ જ મહત્વનો છે. આ થઈ ગયો આપણો 1 માર્ક્સનો પ્રશ્ન. યાદ રાખજો, 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારા કહે છે. યાદ રાખજો, 1 માર્ક્સના પ્રશ્નો હોય, IMPs કહેવાય ને, બધું જ વીણવાનું છે આપણે. તો આ પણ 1 માર્ક્સનો પ્રશ્ન છે. હું જે ટીક કરાવતો જાઉં આની તમને PDF ફાઇલ મળતી જ રહે છે, એટલે આ વ્યવસ્થિત ઘરે નોટ કરજો. ઓકે, તો 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારાઓ કહે છે. ઓકે, પ્રશિષ્ટ વિચારધારામાં ફ્રેડરિક વિન્સલો ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ પ્રશિષ્ટ વિચારધારામાં કોનો ફાળો સૌથી વધુ મહત્વનો છે, તો FW
ટેલર એટલે ફ્રેડરિક વિન્સલો ટેલર. ક્લિયર થાય છે? ઓકે, તો જોઈએ હવે મુખ્ય ફાળો કોનો છે. તો આ સૌથી મુખ્ય ફાળો પ્રશિષ્ટ વિચારધારામાં હોય તો એ છે ફ્રેડરિક વિન્સલો ટેલરનો. હવે જોઈએ, ફ્રેડરિક વિન્સલો ટેલર એ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ના પ્રણેતા છે, જનેતા છે. વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી. બાળકો, ફ્રેડરિક વિન્સલો ટેલર જે છે એણે કયા સંચાલનના સિદ્ધાંતો આપ્યા? તો ફ્રેડરિક વિન્સલો ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સ્વરૂપે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, જે વ્યવસ્થા તંત્રનું માળખું રચાય છે, હે ને, આગળ આપણે આવશે વાત કરશું ચોથા ચેપ્ટરમાં કે ભાઈ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર છે, વિભાગીય વ્યવસ્થા તંત્ર છે એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્ર છે, શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે, વૈધિક વ્યવસ્થા તંત્ર છે, અવૈધિક વ્યવસ્થા તંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, તો આ દરેક વ્યવસ્થા તંત્ર વિશે વાત કરવામાં આવશે, પણ આ વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ એટલે વિશિષ્ટ કઈ રીતે બને એના વિશેની ચર્ચા ફ્રેડરિક વિન્સલો ટેલરે કરી. પછી વાત કરી બાળકો ઉત્તેજક વેતન પ્રથા. યાદ રાખજો, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોના જનેતા કોણ છે? ફ્રેડરિક વિન્સલો ટેલર. ક્લિયર થાય છે? ઉત્તેજક વેતન પ્રથા આપી એટલે આ જે છે ને એની આપણે હમણાં આમાં જ આ ટોપિકમાં આગળ ચર્ચા કરશું, આગળ વિચારધારાઓ પૂર્ણ થાય પછી. ઉત્તેજક વેતન પ્રથા એટલે શું એના વિશે વાત કરશું. એટલે અત્યારે યાદ રાખો કે ભાઈ વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા હોય, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી. જવાબદારી અને કાર્ય સોંપવું છે તો આપણને કોઈ પણ માણસ મળી જાય, કોઈ પણ કર્મચારી મળી જાય અને જવાબદારી કાર્ય સોંપી દઈએ એમ નહીં. વૈજ્ઞાનિક ઢબે કાર્ય સોંપવાનું છે. જે કાર્ય માટે યોગ્ય છે એને એ જ પ્રમાણે કાર્ય સોંપવાનું છે. પછી આવે છે હેનરી ફેયોલ, જેણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો રજૂ કર્યા હતા. એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરવી. બોલો, ધંધાકીય એકમમાં કેટલી સપાટીઓ છે સંચાલનની? 3. ઉચ્ચ સંચાલન સપાટી, મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટી. હવે આ વિવિધ કાર્યોની સપાટી નક્કી કરવાની, કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન હેનરી ફેયોલે કર્યો. કાર્યોની મર્યાદા એટલે કોના ભાગમાં કયું કાર્ય કેટલી મર્યાદામાં હોવું જોઈએ. અને બાળકો, મેક્સ વેબર એ ધરાવતા હતા અમલદારશાહીનો વિચાર. અમલદારશાહી વિદ્યાર્થી મિત્રો, એ તો હાલ તો આપણાથી તો સહન જ ન થાય. તમે જે બાળકો અત્યારે તમારી જે જનરેશન છે ને એનાથી તો અમલદારશાહી બિલકુલ સહન ન થાય. અમારી જે જનરેશન હતી, હું તમને ઉદાહરણ આપું છું કે ભાઈ અમે જ્યારે ભણતા ને ત્યારે અમારા ટીચર અમને જે ઠપકો આપતા ને એ અમને બાળકો મીઠું અમૃત લાગતું, કારણ કે અને તમને લાગવું જોઈએ. પણ હવે અમે છે ને સમાજમાં આ બધી વસ્તુ નોટિસ કરી રહ્યા છીએ અત્યારે, અને જો સમય પ્રમાણે આ બધું થાય છે એમાં કાંઈ કોઈ ડાઉટ ટેન્શન છે નહીં, બરોબર. પણ અત્યારે વિદ્યાર્થીઓને માતા પિતાનો ઠપકો ગમતો નથી, શિક્ષકોનો ઠપકો ગમતો નથી. ઠપકો એ તમારું ઘડતર છે. અમલદારશાહી. હવે અત્યારે આજે કોઈ ટીચર તમને એમ કે કાલે મને 5 વાર લખેલું જોઈએ તો તમને એમ લાગે કે મારા પર હુકમ જમાવે છે, અમલદારશાહી જેવું લાગે. પહેલા, આજથી વર્ષો પહેલા બાળકો અમલદારશાહી હતી. ધંધાકીય એકમમાં કોઈ કર્મચારી કામ કરે, તમે ઘણા બધા મૂવીમાં એવું જોયું છે કે ભાઈ ટ્રકમાંથી વજન ઉચકીને બહાર લાવવાનો હોય તો વજન ઉચકાય, મોટી ઉંમર છે વ્યક્તિની, વયોવૃદ્ધ વ્યક્તિ છે, મજબૂરીને કારણે કામ કરવું પડે છે, વજન નથી ઉચકાય તેમ છતાં ધંધાનો માલિક એમ કહે છે કે ઉચકવાનો છે એટલે ઉચકવાનો છે. આને કહેવાય અમલદારશાહી. કોઈને અમુક કામ નથી આવડતું છતાં ધંધાનો માલિક એમ કહે કે આ કામ કરવાનું છે, મતલબ કરવાનું છે. અમલદારશાહી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે સમય બદલાયો છે, સમયની સાથે જનરેશન બદલાણી છે. તમે બધા આધુનિક જનરેશનના બાળકો છે એમાં ના નહીં, પણ બાળકો એટલું બધું પણ આધુનિક ન થવું કે આપણા માતા પિતા અને શિક્ષકો જે આપણને કહે ને એ અમલદારશાહી જેવું વર્તન લાગે. શિક્ષકો, મમ્મી અને પપ્પા એ 3 વ્યક્તિ હંમેશા તમારું ભલું જ ઈચ્છશે. તમને ખીજાય છે એનો મતલબ પથ્થર છે ને, હીરો જમીનમાંથી નીકળે ને સામાન્ય પથ્થર જ હોય, પણ એને ઘસવો પડે, ઘસે ને એટલે લાલ ચોળ થઈ જાય બાળકો. પછી માર્બલનો પથ્થર નીકળે સરસ મજાનો,
તો એ સામાન્ય પથ્થર જ હોય આકાર વિધાન, પણ શિલ્પકાર એને છીણી અને હથોડી લઈને બાળકો એને એવો આકાર આપે. હવે છીણી હથોડીના ઘા સહન થાય ને તો સ્વરૂપ આપણું બદલાય. એટલે અમે બધા કેવા કેવા વ્યક્તિઓ છીએ, મમ્મી પપ્પા અને શિક્ષકો, જે તમને જે હશે ને એ સનાતન સત્ય જણાવશે. જો તમને ખોટું લાગશે, બરોબર છે, તો તમારા ઘડતરમાં ક્યાંક ખામી રહી જશે. પણ જો ક્યારેક તમને ઠપકો આપે, બહુ ઊંચા અવાજે ખીજાઈ જાય, તો એમ સમજવા. અને આપણને ખીજાય કોણ? જેને આપણી કદર હોય, જેને આપણી કેર હોય, જેને આપણી પડી હોય. આ યાદ રાખજો. સમજાય છે? મમ્મી ખીજાય, પપ્પા ખીજાય કે સર ટીચર ખીજાય, ખીજાય ને એટલે હેપી થઈ જવાનું, એકદમ ખુશ. શું કામ? આપણને ખીજાય એ જ વ્યક્તિ જેને આપણી પડી હોય. બાકી જેને આપણી ન પડી હોય ને, એ મનમાં શું કે જે કરવું હોય તે કરે, મારે શું. એવું શિક્ષકમાં આવે ને માતા પિતામાં આવે. જો અમુક લિમિટ ક્રોસ કરીને આપણે કામ કરતા હોય તો છેલ્લે શિક્ષકો એમ કહી દે કે હવે એને જે કરવું હોય તે કરે. એટલે કહેવાનું બંધ કરી દે એટલે સમજી લેવાનું આપણામાં એને ઇન્ટરેસ્ટ નથી. બાકી ખીજાય એટલે સમજી જવાનું કે એને આપણામાં ઇન્ટરેસ્ટ છે અને આપણને આપણું ઘડતર કરવા માંગે છે. તો અમલદારશાહીની વાત કરીએ બાળકો. અમલદારશાહી એટલે હુકમશાહી, કે હું હુકમ આપું છું એ પ્રમાણે કામ કરવાનું છે, ગમે તે થાય મને કામ જોશે. તમારથી વજન ઉચકાય છે, નથી ઉચકાતો, પ્રોબ્લેમ ઇઝ યોર્સ. અમલદારશાહી તો આ બહુ જૂનો પુરાણો ખ્યાલ છે કે નહીં? જોઈ લો. અત્યારે આ વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંત એ આધુનિક ખ્યાલ કહેવાય, મતલબ પ્રશિષ્ટ. હવે બાળકો જોઈએ તો, અને આ બધા સંચાલન શાસ્ત્રીઓ છે, ફ્રેડરિક વિન્સલો ટેલર, હેનરી ફેયોલ, મેક્સ વેબર, અન્ય જોઈએ તો ગિલબર્ટ, હેનરી ગેન્ટ છે. હવે બાળકો પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા શું હતી? પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા એ હતી કે આ જો 1 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ જણાવો. પ્રશિષ્ટ વિચારધારાની તો પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા શું હતી? નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન. નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન એટલે વધુ પગાર કેમ વધે એમાં વધુ ધ્યાન આપવામાં આવતું હતું આ વિચારધારા. પછી માનવીય અભિગમને ઓછું મહત્વ. માનવીય અભિગમને ઓછું મહત્વ એટલે માણસને ઓછું મહત્વ આપવામાં આવતું. અને ત્રીજું, અવૈધિક સંબંધોની અવગણના. બાળકો અવૈધિક સંબંધો છે ને એ કુદરતી સંબંધો છે. ધંધાકીય એકમના સ્થળે કર્મચારીઓ વચ્ચે જે સંબંધો ઘડાય ને એને અવૈધિક સંબંધો કહેવાય. જેમ કે એક બાજુની સીટ પર 2 કર્મચારી કામ કરતા હોય તો એને મિત્ર બનવાનું કેવું ન પડે. કેટલીક વાર બંને પાક્કા મિત્રો બની જાય અને અવૈધિક સંબંધો કહેવાય. તો અવૈધિક સંબંધો નેચરલ છે, બરોબર છે. એને કોઈ પણ સંચાલનના સિદ્ધાંતો કે ધંધાકીય એકમ રોકી શકતી નથી. એ ધંધાકીય એકમમાં નેચરલી કુદરતી રીતે જ પ્રવૃત્ત થાય છે. તો અવૈધિક સંબંધોની અવગણના કરવામાં આવતી. 2 કર્મચારીઓ મિત્ર થઈને કામ કરે, કોઈ એકના કામમાં અગવડતા પડે બીજો મદદ કરે તો એને ઇગ્નોર કરવામાં આવતું હતું. ઓકે, તો પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા શું હતી? ઉત્તેજક વેતન, નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ આપવામાં આવતું વિદ્યાર્થી મિત્રો. માનવીય સંબંધોની અવગણના કરવામાં આવતી, માનવીય અભિગમને ઓછું મહત્વ આપવામાં આવતું અને અવૈધિક સંબંધોની શું કરવામાં આવતી? અવગણના. ક્લિયર? ચાલો, તો બાળકો આ થઈ પ્રશિષ્ટ વિચારધારા. કેટલા 1 માર્ક્સના પ્રશ્નો ત્યાં તો જો વ્યાખ્યા. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા આવી એને શું કહેવાય? પ્રશિષ્ટ વિચારધારા. પ્રશિષ્ટ વિચારધારા રજૂ કરવામાં મહત્વનો ફાળો કોણ છે? FW ટેલર, ફ્રેડરિક વિન્સલો ટેલર. ફ્રેડરિક વિન્સલો ટેલર વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કરતા વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક ઢબે સોંપણી, આવા નિયમો આપ્યા. હેનરી ફેયોલ તો એણે એકમમાં વિવિધ કાર્યોની સપાટીઓ નક્કી કરવી, કાર્યોની મર્યાદાઓ નક્કી કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને મેક્સ વેબર હતા જેણે અમલદારશાહીનો વિચાર આપ્યો હતો. હવે આવે છે બાળકો 9 પ્રશિષ્ટ વિચારધારા. હાલો, પ્રશિષ્ટ વિચારધારાની 3 મર્યાદા હતી એટલે 9 પ્રશિષ્ટ વિચારધારા અસ્તિત્વમાં આવી.
પ્રશિષ્ટ વિચારધારાની જે ખામીઓ હતી, મર્યાદાઓ હતી, એને દૂર કરવા જે નવા વિચારો રજૂ થયા તેને નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારાની જે ખામીઓ હતી તેને દૂર કરવા જે નવા વિચારો રજૂ થયા તેને નવ પ્રશિષ્ટ વિચારધારા કહે છે. બાળકો 1 માર્ક્સનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા એલ્ટન મેયો, MCQ માં પૂછાય છે ખાસ. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? એલ્ટન મેયો, યાદ રાખજો. અન્યનું યોગદાન છે, બીજા કોણ છે? રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગસીસ, મેકગ્રેગર અને માસ્લો. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આવશે. તો આ બધા નામ ન યાદ રાખો તો ચાલશે. આ એક નામ યાદ રાખજો. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? એલ્ટન મેયો. તો બાળકો હવે પ્રશિષ્ટ વિચારધારા હતી એમાં કેટલીક ખામીઓ હતી, ખામીને સુધારી નવો વિચાર આવ્યો તો એ લોકોએ કંઈક નવું એડ કરવું પડે ને. તો આટલી બાબતો એને નવી એડ કરી, જેમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર ઉમેરી હતી. જોઈ લો, અવૈધિક સંબંધોની અવગણના કરવામાં આવતી હતી પ્રશિષ્ટ વિચારધારામાં. તો નવ પ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થા તંત્રને સ્થાન આપ્યું કે ભાઈ કર્મચારીઓ વચ્ચે નેચરલ કુદરતી જે વાતાવરણ ઊભું થાય, ભાઈબંધ દોસ્તાર મિત્રો બને, એમાં કાંઈ ખોટું નથી. માનવ વર્તણૂકને પ્રાધાન્ય આપવામાં આવ્યું, માનવ સંબંધો પર ધ્યાન આપવામાં આવ્યું, પ્રેરણા, અભિપ્રેરણ કે માણસને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન આપવામાં આવ્યું. પણ આમાંય બાળકો એક વસ્તુ ખાસ શું થઈ ગઈ ખબર? નવ પ્રશિષ્ટ વિચારધારાની ખામી શું ખબર? સૌથી વધુ મહત્વ માણસને આપી દેવામાં આવ્યું. લ્યો, સમજાય છે? તો આ ખામીને દૂર કરવા પાછી વિચારધારા આવશે. ઓકે, તો બાળકો નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા છે એલ્ટન મેયો. અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો અને પ્રેરણા જેવા તત્વોનો એમાં શું થયો? ઉમેરો. જે આ તત્વો એવા છે જે પ્રશિષ્ટ વિચારધારામાં હતા નહીં. પ્રકાર, નવ પ્રશિષ્ટ વિચારધારા છે એના પ્રકાર છે વર્તન સંબંધિત વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા. જો આ બધું કોને આધારિત છે? માણસ. તો એમ કહેવાય કે નવ પ્રશિષ્ટ વિચારધારામાં માણસ કેન્દ્ર સ્થાને હતું. બાળકો કેન્દ્ર સ્થાને કોણ હતું? માણસ. સૌથી વધુ મહત્વ કોને આપવામાં આવતું? હ્યુમન બીઈંગ, માણસ. હવે આવે છે બાળકો વર્તન સંબંધિત વિચારધારા. પ્રોફેસર ઉર્વિક શું કહે છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. પ્રોફેસર ઉર્વિક. તો વર્તન સંબંધિત વિચારધારામાં માણસને મહત્વ આપવામાં આવ્યું, અવૈધિક વ્યવસ્થા તંત્રને પણ મહત્વ આપવામાં આવ્યું. અને પેલા છે ને બાળકો માણસ હવે ભાઈ માણસ છે, લાગણીશીલ વ્યક્તિ છે. મેં ગઈકાલે કીધું છે કે ભાઈ માણસને તમે જેટલો સાચવશો, તમે તમારા કર્મચારીને જેટલા સાચવશો ને, કર્મચારી એટલું ખંત અને લગનથી કામ કરશે. અને આપણો ધંધાકીય એકમ છોડીને જવાનું એને મન ન થાય, એવી રીતે જો કર્મચારીને સાચવો તો કર્મચારીઓ અતિ ઉત્સાહથી ધંધાકીય એકમમાં કામ કરવા માટે પ્રેરાય. સમજાય છે? હા, તો ગ્રીન વાળું બરાબર નથી દેખાતું, આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ પ્રોફેસર ઉર્વિક શું કહે છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. પ્રોફેસર ઉર્વિક કહે છે કે ભાઈ આપણા ધંધાકીય એકમના જે કર્મચારીઓ છે ને એની વાત કરે છે. તમે એને સાચવો, કર્મચારીઓ તમારા ધંધાનું બધું કામકાજ સાચવી લેશે. કર્મચારી જે કાર્યક્ષમતાથી કામ કરે છે ને એના કરતા વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરવા માટે પ્રેરાશે.
કર્મચારી કે વ્યક્તિ એકમમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. વર્તન સંબંધિત વિચારધારામાં કર્મચારીઓને મહત્વ આપવામાં આવ્યું કે ભાઈ કર્મચારી છે એ વ્યક્તિ છે, એ ધંધાકીય એકમમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. બાળકો એમ કહેવાય છે કે ભાઈ હિસાબી ચોપડામાં છે ને કર્મચારી એ ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત ગણાય, પણ સારો, કૌશલ્યવાન, આવડતવાળો કર્મચારી ધંધાકીય એકમ છોડીને જાય ને તો ધંધાને ઘણું બધું નુકસાન થાય, છતાં આ નુકસાન ક્યાંય હિસાબી ચોપડે લખવામાં આવતું નથી. એટલે કર્મચારીનું આટલું મહત્વ છે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતર વ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. બાળકો આંતર વ્યક્તિ સંબંધો એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. આંતર વ્યક્તિ સંબંધો એટલે કર્મચારીઓ છે ધંધાકીય એકમમાં જુદા જુદા કર્મચારીઓ જુદા જુદા લેવલે કામ કરે છે, તો જુદા જુદા કર્મચારીઓ વચ્ચે નેચરલી સંબંધો, વ્યવહારનું ઘડતર થાય. ઓકે, તો સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતર વ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. વર્તન સંબંધિત વિચારધારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. યાદ રાખજો, વર્તન સંબંધિત વિચારધારાનો મુખ્ય હેતુ શું હતું? કર્મચારીઓ પૂર્ણ સેટિસ્ફાઈડ થાય, કર્મચારીઓ સંપૂર્ણ સંતુષ્ટ થાય પોતાના કામથી, પોતાના પગારથી અને ધંધાકીય એકમના સંચાલકોના વ્યવહારથી, અને કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય. એટલે કર્મચારી જે કાર્યક્ષમતાથી કામ કરે છે તેના કરતા વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરે. બાળકો, વર્તન સંબંધિત વિચારધારામાં આંતર માનવીય સંબંધો, માણસ એટલે કર્મચારી વચ્ચેનો સંબંધ. જો યાદ રાખજો, વર્તન સંબંધિત વિચારધારામાં કોનો સમાવેશ થાય છે? આંતર માનવીય સંબંધો એટલે કર્મચારી વચ્ચેનો સંબંધ. હા, પછી કર્મચારીઓ અધિકારીઓ વચ્ચેનો સંબંધ એ આવે, અને કર્મચારીઓ સંચાલકો વચ્ચેનો સંબંધ પણ આવે. અભિપ્રેરણ એટલે કર્મચારીને જ્યાં જરૂર છે ત્યાં પ્રોત્સાહિત કરો. નેતૃત્વ એટલે નેતાગીરીના ગુણ. માહિતી સંચાર પ્રક્રિયા કે કર્મચારીઓ વચ્ચેનું જે માહિતી સંચારની પ્રક્રિયા છે સુદ્રઢ બને. ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ, ઔદ્યોગિક જે ઝઘડાઓ એના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ વર્તન સંબંધિત વિચારધારામાં થયો. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ હોય એવું તો જણાયું. જો આ અભિગમની ખામી શું હતી જોઈ લો બાળકો. વર્તન સંબંધિત વિચારધારામાં મનોવૈજ્ઞાનિક વિચારધારા હતી. મનોવૈજ્ઞાનિક એટલે માણસને સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું, કર્મચારી પર. એટલે કોની અવગણના થઈ હોય એવું લાગ્યું? આર્થિક પરિબળની. આર્થિક પરિબળની એટલે ક્યાંક ને ક્યાંક નફાની અવગણના થઈ હોય એવું લાગવા લાગ્યું. અને હવે જો બધાની કઈક ખામી નીકળી વિચારધારા. એટલે છેલ્લે વિચારધારા આવી છે વિદ્યાર્થી મિત્રો આધુનિક વિચારધારા. ચાલ, તો હવે જોઈએ બાળકો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો બાળકો, તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કોના દ્વારા? FW ટેલર. જોઈએ એમાં પહેલું આવ્યું બાળકો સમય નિરીક્ષણ. વૈજ્ઞાનિક ઢબે સંચાલનના સિદ્ધાંતો, આધુનિક સંચાલનના સિદ્ધાંતો કહેવાય. આધુનિક વિચારધારાઓ જેને કહી શકાય. એમાં પહેલો જ પોઈન્ટ છે સમય નિરીક્ષણ. નિરીક્ષણ કરવું એટલે જોવું, દેખરેખ રાખવી. બાળકો, કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. બાળકો, તમે કોઈ પણ ધંધાકીય એકમમાં કામ કરવા જાવ ને એટલે ધંધાકીય એકમના સંચાલકોએ એક સ્ટાન્ડર્ડ નક્કી કરી લીધો હોય જે એ લોકોને ખબર જ હોય. એવરેજ એટલે કે અંદાજે, સરેરાશ, સરાસરી એવી રીતે સરેરાશ મારી જ લીધી હોય કે અંદાજે આપણે સમજો કે ભાઈ બીકાજી ફરસાણ બનાવીએ છીએ એમ સમજો. આવે છે ને અમિતજી લવ્સ બીકાજી,
તો બીકાજી ફરસાણ આપણે બનાવીએ છીએ. ડન. હવે બાળકો આ જે બીકાજી ફરસાણ છે તો એક કર્મચારી એક મશીન પર જો મૂકવામાં આવે, બરોબર છે, તો એક કર્મચારીને એક મશીન પર જો મૂકવામાં આવે તો 1 કલાકમાં 20 પેકેટ બનાવે છે, એમ સમજો. તો આ એક એવરેજ ટાઈમ નક્કી થઈ ગયો, સમય નિરીક્ષણ. તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે, જેમ કે 20 પેકેટ બનાવવા માટે કે જેટલો સમય લાગે, તો 20 પેકેટ બનાવવા માટે કેટલો સમય લાગશે? 1 કલાક. તો તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. ઓકે, ટેલરના મતે ફ્રેડરિક વિન્સલો ટેલર શું કહે છે કે જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. બાળકો, સમય નિરીક્ષણથી ફાયદો શું થાય? હા, આધુનિક વિચારધારાનો મુદ્દો રહી ગયો છે. આમાં એક સ્લાઇડ ઉપર નીચે થઈ ગઈ છે, લગભગ પાછળ આવશે, નહીં આવે તો હું તમને સમજાવી દઈશ. જો અહીંયા છે. ઓકે, એટલે કે આ સ્લાઇડ આગળ પાછળ થઈ ગઈ છે, હાલો જોઈ લઈએ. તો આધુનિક વિચારધારા જોઈ લઈએ ફટાફટ. ચાલો, તો આધુનિક વિચારધારા એટલે લેટેસ્ટ. આ બધા 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં આવશે. પ્રશિષ્ટ, નવપ્રશિષ્ટ, વર્તન આધારિત વિચારધારા અને આધુનિક વિચારધારા. બોલો, વર્તન આધારિત વિચારધારા એ મનોવૈજ્ઞાનિક વિચારધારા હતી જેમાં માણસને વધુ મહત્વ આપવામાં આવતું હતું. ક્યાંક આર્થિક પરિબળને વિદ્યાર્થી મિત્રો અવગણના થઈ હતી. તો આધુનિક વિચારધારા શું છે કે 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમના સ્વરૂપમાં અથાગ પરિવર્તન આવ્યું. પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. 1960 પછી ઉદ્યોગોના વિશે બાળકો અથાગ પરિવર્તન આવ્યું. લોકો આધુનિક ટેકનોલોજી વસાવતા થયા, ઉદ્યોગ સાહસિકો, અને ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. તો આવા સમયમાં સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. જૂની પુરાણી વિચારધારા નહીં, આધુનિક વિચારધારાની જરૂરિયાત ઊભી થઈ. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. એટલે બાળકો એમ કહેવાય કે સંચાલન એક વ્યવસાય છે. આપણે વાત કરી હતી, સંચાલન એ પેલા છે ને બાળકો, ધંધાકીય એકમના માલિકો જ ધંધાનું સંચાલન કરતા. પણ 1960 પછી જે આધુનિક ઉદ્યોગોનો વિકાસ થયો છે એને કારણે સંચાલન વ્યવસાય તરીકે ઉભરીને બહાર આવ્યું. એટલે કે મોટી મોટી કંપનીનું સંચાલન કરવા માટે બુદ્ધિશાળી, આવડતવાળા, એજ્યુકેટેડ, અનુભવી વ્યક્તિઓને હાયર કરવામાં આવ્યા, વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી, વ્યક્તિઓને કંપનીમાં સંચાલક તરીકે સ્થાન આપવામાં આવ્યું. એટલે ધંધાકીય એકમના સંચાલકો બન્યા અને ધંધાકીય એકમનું મેનેજમેન્ટ કર્યું. જેમ કે ગૂગલના માલિકો અલગ છે, પણ સુંદર પિચાઈ ગૂગલ કંપનીનો શું છે? સંચાલક. આવી રીતે સંચાલનની સાથે બાળકો મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ હિમાયત કરવામાં આવી. જોઈ લો, આ બધો આધુનિક ખ્યાલ છે કે સંચાલનની સાથે સાથે મનોવિજ્ઞાન એટલે કર્મચારીઓના મગજને ઓળખો. એ શું ઈચ્છે છે, જો એ ઈચ્છે એ પ્રમાણે આપણે આપશું તો એ વધુ કાર્યક્ષમતાથી કામ કરશે, અને કર્મચારી વધુ કાર્યક્ષમતાથી કામ કરશે તો આપણા ધંધાનો વિકાસ થશે. સમાજશાસ્ત્ર, સમાજને ઓળખો, ગ્રાહકને ઓળખો, ગ્રાહકની શું જરૂરિયાત છે એ જાણો. ગ્રાહકની જરૂરિયાત પસંદગી પ્રમાણે વસ્તુ આપશું તો આપણી વસ્તુ ઉત્પાદિત થશે, તેનું વેચાણ વધુ થશે અને વધુ નફો કમાશું. આંકડાશાસ્ત્ર એટલે સ્ટેટિસ્ટિકલ, આખું આંકડાકીય માહિતીનું એક માળખું રચાયું કે નાની નાની માહિતીને બાળકો હિસાબો થવા લાગ્યા, આખા સ્ટાન્ડર્ડ નક્કી થવા લાગ્યા.
એટલે અંદાજપત્રો બનવા લાગ્યા, બજેટ બનવા લાગ્યા, ગણિત શાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી નો ઉપયોગ થઈ. જોઈ લો, વેચાણ માટે નવા નવા સોફ્ટવેરો માર્કેટમાં અવેલેબલ થઈ ગયા, તો હિસાબો માટેના સોફ્ટવેર આવી ગયા. બરોબર છે. હવે ઓટોમેટિક મશીનરી, ઓટોમેટિક પ્લાન્ટ હોય એમાં તો બાળકો કે ભાઈ ઓટોમેટિક 30 ગ્રામ વસ્તુ પેકેટમાં સમાય એટલે 30 જ ગ્રામ સમાય. જેમ કે બોટલમાં લિક્વિડ ભરવાનું હોય તો એ લિક્વિડનું લેવલ હોય ને ત્યાં સુધી જ ભરાય, બાકી ઓટોમેટિક નળ બંધ થઈ જાય છે. તો આવા આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોફ્ટવેર લેવલે ઘણા બધા વિકાસ થયા. બાળકો આ વિચારધારામાં, આધુનિક વિચારધારામાં કુંતજ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી કે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ મહત્વનો ફાળો આપ્યો છે. એટલે યાદ રાખજો, સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ કયા સમય દરમિયાન ઉભો થયો? તો સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આધુનિક વિચારધારા અંતર્ગત 1960 પછી જ્યારે ઉદ્યોગોનો વિકાસ થયો ત્યારે ઉભો થયો. ચાલો, તો સમય નિરીક્ષણ આપણે જોઈએ. ટેલર શું કહે છે કે ભાઈ જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. સમય નિરીક્ષણ એટલે આપણે ધંધાકીય એકમમાં જે કાર્ય કરીએ છીએ એ કાર્ય જે તે સમયમાં પૂરું થઈ જવું જોઈએ. જેમ કે 20 પેકેટ બનાવવા 1 કલાકમાં 20 પેકેટ બની જવા જોઈએ. જો નથી બનતો તો સમજવાનું કર્મચારી પોતાની કાર્યક્ષમતા પ્રમાણે કામ નથી કરતો. સમજાય છે? એટલે પછી પ્રમાણ સમય. પ્રમાણ એટલે એક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યું. જો આ સ્ટાન્ડર્ડ કહેવાય, આ પ્રમાણ સમય છે. પ્રમાણ સમય એટલે 1 કલાક પ્રમાણ, મતલબ 1 કલાકમાં 20 પેકેટ બનવા જોઈએ. પછી 1 કલાકને 5 મિનિટ 10 મિનિટ થાય તો ચાલે, અથવા 60 મિનિટને બદલે 55 મિનિટમાં વહેલું બની જાય તો પણ ચાલે, પણ અંદાજ એવો હોય કે 1 કલાકમાં બની જાય અને પ્રમાણ સમય કહેવાય. જો પ્રમાણ સમય એટલે શું? કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. યાદ રાખજો, કાર્ય કરવા માટે, હવે મારે 20 પેકેટ બનાવવું, આ મારું કાર્ય છે. તો કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે, મેં મારી પાસે 50 કર્મચારી હતા ને બધાને કહી દીધું કે 20 પેકેટ બનાવવા કલાક સમય લાગે, તો જે કર્મચારી કલાક કરતા વધુ સમય લેશે એને મારે કહેવું પડે કે ભાઈ વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરજે. અને જે કર્મચારી 20 પેકેટ 60 મિનિટને બદલે 45 મિનિટમાં કરે છે, એટલે 15 મિનિટ બચાવે છે, એને હું વળતર સ્વરૂપે પ્રોત્સાહિત આપીશ, પગાર સ્વરૂપે, બોનસ સ્વરૂપે, કમિશન સ્વરૂપે. તો આવું એક પ્રમાણ સમય નક્કી થયું. પછી વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિમાં હતું બાળકો ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એટલે સિમ્પલ ભાષામાં કહું ને તો ટાઈમ પાસ. જોઈ લો, હવે આધુનિક વિચારધારાઓ નવી આવી ને એમાં આ બધું નોટિસ કરવામાં આવ્યું. પેલા કાંઈ નોટિસ જ કરવામાં ન આવતું. બાળકો હવે સમજો કે 8 કલાકની નોકરી હોય, બરોબર, અથવા 12 કલાકની લઈ લો. સવારે 8 થી સાંજના 8 સુધી 12 કલાક જો તમારે કામ કરવાનું હોય તો 12 કલાકમાં ઘણા કર્મચારી એવા હોય ટાઈમ વેસ્ટ કરે. મશીન ચાલુ હોય, પોતે વોશરૂમમાં આટા મારતા હોય, ત્યાં જઈને બેસીને ગપાટા મારતા હોય, લોબીમાં આટા માર્યા કરતા હોય, ફોનમાં બિનજરૂરી વાતો કર્યા કરતા હોય, પોતાના બાજુના કર્મચારીઓ સાથે બિનજરૂરી વાતો કરતા હોય. આને કહેવાય બાળકો બગાડ, સમયનો બગાડ. હવે આ વસ્તુ કેવી સમજો, 12 કલાકમાંથી 1 કલાક બગાડ નાખે આવી રીતે આખા દિવસમાં, ડન. તો 1 કલાક જેટલું પ્રોડક્શન કેવું આવે? ઓછું. આવી બધી નાની નાની વાતોને ચેક કરવામાં આવી. તો ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી છે, ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ. બિનકાર્યક્ષમ એટલે એવો સમય કે જે સમયમાં તમે ધંધાકીય એકમમાં તો છો પણ એ સમયમાં તમે કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરતા, ટાઈમ પાસ કરો છો. તો ગતિ નિરીક્ષણ એટલે યાદ રાખજો, આ બધા પ્રશ્નો 1 માર્ક્સમાં પૂછાય છે. ગતિ નિરીક્ષણ એટલે શું? ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી, ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. તો બાળકો, કર્મચારીઓ આવો ટાઈમ પાસ ન કરે અને પૂરી સહજતાથી કાર્યક્ષમતાપૂર્વક કાર્ય કરે એવા પ્રયત્નો કરવા એટલે ગતિ નિરીક્ષણ. કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે, હલનચલનમાં મેં તમને એમ કીધું ને, પાણીની બોટલ ભરવા જાય ને, વોશરૂમ જાય ને, ત્યાં જઈને 10-15 મિનિટ ગપાટા મારે, નીચે આટો મારવા જાય ને, આ બધી કર્મચારીની હલનચલન. તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરી
કામદારનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે. એટલે હલનચલન જ્યાં ખોટી પ્રક્રિયાઓ છે એના પર જો નજર રાખવામાં આવે તો કર્મચારીઓને અન્ય રીતે પ્રોત્સાહિત કરીને આ બિનજરૂરી પ્રવૃત્તિઓ બંધ કરીને ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય છે. તો કર્મચારીઓને પ્રોત્સાહિત કરીએ કે ભાઈ બિનજરૂરી ટાઈમ ન બગાડો, જો વધુ સારું ઓછા સમયમાં કામ કરશો તો કમિશન પણ આપશું. તો આવી સ્કીમો આપવાથી કર્મચારી બિનજરૂરી ટાઈમ બગાડવાનું ઘટાડીને વધુ કાર્યક્ષમતાથી કામ કરશે તો ઉત્પાદકતા એટલે ઉત્પાદન ક્ષમતામાં શું થશે? વધારો. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો. જો શ્રમના લઘુત્તમ બગાડ, શ્રમ એટલે કર્મચારીઓ ઓછામાં ઓછો સમય બગાડે એ માટેની પદ્ધતિઓ શોધવાનો અને યોજનાઓનો અમલ કરવાનું કામ ગતિ નિરીક્ષણનું છે. ચાલો 2 મિનિટ વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પોઈન્ટ છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. જો સિમ્પલ સમજાવ બાળકો, આધુનિક વૈજ્ઞાનિક સંચાલનના વિચારધારામાં શું આવ્યું ખબર? ભિન્ન વેતન દરની પદ્ધતિ. ભિન્ન વેતન દરની પદ્ધતિ અપનાવવાથી શું ફાયદો થયો? જે કર્મચારી વધુ કાર્યક્ષમતાથી કામ કરે ને એને વધુ વેતન મળે, જે કર્મચારી ટાઈમ બગાડે એને ઓછું વેતન મળે. આવી એક આખી પદ્ધતિ અસ્તિત્વમાં આવી. જેમ કે અહીંયા આ ગૂગલ પરથી લીધેલું છે, હેલ્સી પ્રીમિયમ પ્લાન છે. હેલ્સી પ્રીમિયમ પ્લાન એટલે આ પ્લાન એવો પ્લાન છે બાળકો, આ રીતે જે કર્મચારી કામ કરે એને અમુક ટકા બોનસ આપવામાં આવે, કમિશન આપવામાં આવે. જો તમે જેટલો સમય બચાવો, એને કહેવાય ટાઈમ સેવિંગ, સમય બચાવો એ પ્રમાણે તમને બોનસ મળે. તો આવી અલગ અલગ ઘણી બધી વેતન દરની પદ્ધતિઓ આવી જેથી કર્મચારીઓ પૂર્ણ કાર્યક્ષમતાથી કામ કરતા થયા. કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ આવ્યું. વેતન સંબંધી ઉત્તેજન, વેતન સંબંધી એટલે વેતન એટલે પગાર. પગારમાં કઈ રીતે વધારો થાય? હું તમારો પગાર 15,000 નક્કી કરું, 15,000 ને એનાથી વધુ તમને કઈ રીતે મળે? તો એ અલગ અલગ પદ્ધતિઓ આપવામાં આવી કે ભાઈ 1 કલાકનું કામ તમે 45 મિનિટમાં કરો, તમે 15 મિનિટ બચાવી તો 15 મિનિટના ટાઈમ સેવિંગ માટે તમને આટલા રૂપિયા કમિશન મળે. આવી અલગ અલગ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી. કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. કોઈ વધુ કાર્યક્ષમતાથી કામ કરે છે, કોઈ ઓછી કાર્યક્ષમતાથી કામ કરે. તો પેલા કેવું થતું, બિચારો વધારે મહેનત કરે ને એને 15,000 પગાર મળે, ઓલો ઓછી કાર્યક્ષમતાથી કામ કરે એને 15,000 પગાર મળે. તો વધુ મહેનત વધુ કાર્યક્ષમતાથી કામ કરે એને થોડુંક તકલીફ જેવું લાગે ને, આવું ન થાય. એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ આવી. એમાં શું નિયમ લાગુ પડ્યો? જે વધુ કાર્યક્ષમતાથી કામ કરે એને વધુ વેતન આપો, ઓછી કાર્યક્ષમતાથી કામ કરે એને ઓછું આપો. ઓછી કાર્યક્ષમતા વાળો વધુ કાર્યક્ષમતાથી કામ કરવા માંડે તો એનું વેતન પણ વધારી દો. આ હકીકતને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતા વાળા કામદારને ઓછું વેતન મળવું જોઈએ. આ છે ભિન્ન વેતન દરની પદ્ધતિ કે જે વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરે છે એને વધુ વેતન મળવું જોઈએ, ઓછી કાર્યક્ષમતાથી કામ કરે છે તેને ઓછું વેતન મળવું જોઈએ. તો બાળકો, બીજા ચેપ્ટરમાં માત્ર આટલું જ કરવાનું છે. મતલબ આપણે આઈએમપી સ્વરૂપે આમાં 2 માર્ક્સના 3 માર્ક્સના પ્રશ્નો આવી ગયા. હવે આજે હું તમને જે પીપીટી મોકલીશ પીડીએફ સ્વરૂપે, એમાં હું તમને કેટલાક આઈએમપી ક્વેશ્ચન મોકલીશ જેમાં સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ 3 માર્ક્સમાં પૂછાય છે. આ વિચારધારાઓ 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, તો આટલા પ્રશ્નો ખાસ તમારે કરવાના રહેશે. તો આજે આપણે શીખ્યા વિચારધારાઓ, બરોબર, અને સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિઓ. બાળકો ટ્રસ્ટ રાખજો, થોડોક વિશ્વાસ રાખજો. પીપીટી આજનો લેક્ચર હોય ને એ લેક્ચર પછી તમે ઓપન કરશો. જેમ કે આજે હું થોડીક લેટ મોકલીશ, 1-8 કલાક પછી લેક્ચર તમે ઓપન કરશો ને એટલે એમાં જ તમને બધી મળી જશે, પીડીએફ ફાઇલ મળશે. પીડીએફ એટલે આજે લેક્ચર છે એમાં પીડીએફ ફાઇલ મળશે. આમાં એક સ્લાઇડ હું એડ કરીશ આઈએમપી ક્વેશ્ચન્સ. આઈએમપી જે આપણે ટોપિક ભણ્યા 2 દિવસમાં એના મેન આઈએમપી ક્વેશ્ચન્સ પરીક્ષામાં કેટલી વાર આપણે આખો ટોપિક સમજ્યા. હવે એના ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાઈ શકે એ આપણે ચેક કરશું. ક્લિયર થાય છે એવરીબડી? એ ખબર હોવી જોઈએ ને પ્રશ્ન કઈ રીતનો પૂછાય, તો આમાંથી કઈ રીતે જવાબ લખી શકાય. ઓકે, તો ફરીથી વિદ્યાર્થી મિત્રો આવતીકાલે મળશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.